સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો છે। તો ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ છીએ કે પહેલા 840 રૂપિયા ભેંસના દૂધનો ભાવ હતો, જેમાં 10 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। તો ગાયના દૂધમાં પણ કિલો ફેટે ₹5નો વધારો કરી દેવામાં આવ્યો છે અને 1 ફેબ્રુઆરીના રોજ આ ભાવ વધારો અમલમાં મૂકવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ભાવ વધારામાં મહિને 6 કરોડ રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવવામાં આવશે। આ અંતર્ગત જે પશુપાલકો માટે ખૂબ ખુશીના સમાચાર સામે આવ્યા। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબર ડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલકો અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયામક મંડળે પશુપાલકોને સાબરકાંઠા અને અરવલ્લીના 3,50,000 પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના 75 વર્ષ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને 10 રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે। એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે। 840 રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં 10 રૂપિયાનો ઉમેરો કરી 850 રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને 1/2થી આ અમલ કરવામાં આવશે, 1/2/24થી।